3 ફૂટ 4 ઇંચ, 4 ફૂટ 2 ઇંચ। નમસ્કાર દોસ્તો, હું આપનો સાથી રજનીકાંત ભારતીય। મિત્રો, આપ સૌ આજે જોઈ રહ્યા છો એ બહુ ગાજેલી રાહુલ ગાંધીની વોટ ચોરીના પુરાવા નથી, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં થયેલી સૌથી મોટી નોટ ચોરીના પુરાવા છે। અને આ નોટ ચોરી પણ જેવી તેવી નહીં, અંદાજિત 5,000 કરોડ કરતાં પણ વધુ રૂપિયાની નોટ ચોરી થયેલી છે। અને એટલા માટે આપણે એને નોટ ચોરી નહીં પરંતુ લૂંટ જ કહીશું। અત્યારે ગુજરાત સરકાર દાવા કરે છે ગતિશીલ ગુજરાત, ગુજરાત મોડલ, વિકસિત ગુજરાત, સંવેદનશીલ સરકાર। અને આ સંવેદનશીલ સરકારની રહેમ નજર હેઠળ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપરથી લઈને નીચેના અધિકારીઓની મિલીભગતથી આઉટસોર્સ એજન્સીઓએ એસસી, એસટી અને ઓબીસી સમાજના આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં તેમજ ખૂન પસીનાની મહેનતની કમાઈના રૂપિયામાં કરેલી લૂંટના આ બોલતા પુરાવાઓ છે। વર્ષ 2015 થી વર્ષ 2023 આમ આ 8 વર્ષના સમયગાળા દરમિયાન આઉટસોર્સ એજન્સીઓ ડીજી નાકરાણી, એમજે સોલંકી, રાજદીપ એન્ટરપ્રાઇઝ, ડીબી એન્ટરપ્રાઇઝ અને વિશ્વા એન્ટરપ્રાઇઝ જેવી એજન્સીઓએ અધિકારીઓ સાથે સાઠગાંઠ રચીને આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર, બોનસ, રજા પગાર, યુનિફોર્મ એલાઉન્સ, સ્પેશિયલ એલાઉન્સ, ઓવરટાઈમ, પીએફ અને ઈએસઆઈસીના રૂપિયામાં 5,000 કરોડ કરતાં પણ વધુ રૂપિયાની લૂંટ કરી છે। અને કર્મચારીઓના પગારમાં થયેલી લૂંટનું આ ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશનું સૌથી મોટું કૌભાંડ ગણાવું છું। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક સૂત્ર આપ્યું હતું, ખાતો નથી અને ખાવા દેતો નથી। ત્યારે આ બાબતે नरेंद्र मोदी शू कहे छे ये पण जरा सांभળી लईए। इस पाइप की तरह पहले के सरकारी सिस्टम में भी बहुत सारे छेद होते थे। वहां से 1 रुपया निकलता तो था पर हमें मिलता था 15 पैसे। और जैसे तूने इस पाइप की लीकेज बंद करी, वैसे हमारे मोदी जी ने भी बीच की सारी लीकेज बंद कर दी, सारे बिचौलिए हटा दिए। अब हमारा पूरा पैसा सीधा हमारे खातों में आने लगा। अच्छा, जैसे इस पाइप से पानी सीधा कमाल है ना, मेरे ही देश में मेरे अधिकार के पैसों के लिए मुझे धक्के खाने पड़ते थे, हाथ फैलाने पड़ते थे, सिफारिशें लगानी पड़ती थी। 4 दशक पहले 1 रुपया दिल्ली से भेजते हैं तो बेनिफिशियरी तक पहुंचते पहुंचते वो 15 पैसा हो जाता है। डीबीटी की व्यवस्था को प्राथमिकता दी, आज 1 रुपया दिल्ली से निकलता है, 100 के 100 पैसे उसके पास पहुंचते हैं। સાંભળ્યું મિત્રો, નરેન્દ્રભાઈ મોદી કહે છે કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે અને લોકો સુધી 100 પૈસા પહોંચે છે, પરંતુ આપણા વડાપ્રધાન શ્રી એ વાત ભૂલી ગયા કે 2014માં જ્યારથી દિલ્હી ગયા છે ત્યારથી ગુજરાતમાં સૂત્રો બદલાઈ ગયા છે। અત્યારે ગુજરાત સરકારના નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓ વાળાએ મળી અને એમનું સૂત્ર ખાતો નથી, ખાવા દેતો નથી બદલી અને નવું સૂત્ર અમલમાં મૂક્યું છે કે વેચીને ખાઈશું તો વૈકુંઠમાં જઈશું। અને 2015માં ગાંધીનગરથી 1 રૂપિયો નીકળે છે, પરંતુ આઉટસોર્સિંગ કર્મચારી સુધી પહોંચતા પહોંચતા 40 પૈસા થઈ જાય છે। અને આ બાકીના 60 પૈસામાં વચોટિયા એજન્સીઓ વાળા અને અધિકારીઓ ખાઈ જાય છે। ત્યારે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવેલી લડતના પરિણામે કંઈક સુધારો જોવા મળ્યો છે। કંઈક અંશે લૂંટ ઓછી થઈ છે, પરંતુ સાવ બંધ તો થઈ નથી। અત્યારે પણ
ગાંધીનગરથી 1 રૂપિયો નીકળે છે અને આઉટસોર્સિંગ કર્મચારીઓ સુધી 80 પૈસા પહોંચે છે. એટલે કે 20 રૂપિયાની લૂંટ આજના દિવસે પણ થઈ રહી છે. ત્યારે આ 20 પૈસાની થતી લૂંટ બંધ કરાવવા જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓના ભાગીદારોને જેલ ભેગા કરાવવા તેમજ અત્યાર સુધી ગરીબ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં થયેલી લૂંટના એક રૂપિયો કર્મચારીઓને પરત અપાવવા માટે 16 ડિસેમ્બરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને તમામ પુરાવો સાથે અમે ફરિયાદ કરવાના છીએ. હવે તમને થશે કે ગુજરાતના મુખ્યમંત્રી તો મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તો હર્ષ સંઘવીને રજૂઆત શા માટે? તો મિત્રો, ગુજરાતના SC ST અને OBC સમાજના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો અને સાંસદો એ સારી રીતે જાણે છે કે આઉટસોર્સિંગ એજન્સીઓ એમના જ સમાજના ભાઈઓ અને બહેનોના હકના રૂપિયામાં ચોરી કરી રહી છે, લૂંટ ચલાવી રહી છે, નિયત વેતન કરતાં ઓછું વેતન આપી એમનું શોષણ કરી રહી છે. એમ છતાંય આંગળીના વેઢે ગણી શકાય એટલા ધારાસભ્યો છે જે આઉટસોર્સિંગની નીતિ વિરુદ્ધ બોલવાની હિંમત દાખવી રહ્યા છે. પરંતુ ગુજરાતના સાવજ હર્ષ સંઘવીએ તાજેતરમાં નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં ક્યાંય પણ દૂષણ હોય મારા સુધી માહિતી પહોંચાડજો, 24 કલાકમાં કાર્યવાહી ના થાય ને તો મારો કાંઠલો પકડજો. ત્યારે શ્રી હર્ષ સંઘવી ઉપર અમને પૂરો ભરોસો છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓને ન્યાય આપશે અને એમના ચોરાયેલા તમામ રૂપિયા એમને પરત અપાવશે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અમે 24 કલાક નહીં 24 દિવસ પણ આપવા તૈયાર છીએ. મિત્રો, આપ સૌ આ જોઈ રહ્યા છો એ રજૂઆતો છે અને પુરાવાઓ છે, એ કંઈ રાતોરાત ભેગા નથી થતા. આ જે છે એ અમારી વર્ષોની મહેનત છે જે આઉટસોર્સિંગ કર્મચારીઓના હક અપાવવા માટે અમે કરી છે. અને આ તમામ ડોક્યુમેન્ટમાં શું છે અને આઉટસોર્સિંગ કર્મચારીના પગારમાં થયેલી 5,000 કરોડ કરતાં પણ વધુ રકમની લૂંટમાં કયા કયા અધિકારીઓ જવાબદાર છે એ તમામ વિગતો સાથે હું આપ સૌની સમક્ષ આવતીકાલે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મને રજા આપજો. જય ભીમ, જય સંવિધાન, જય આદિવાસી, જય જોહાર.